તળાજા તાલુકાના તલ્લી ગામ નજીક આવેલ જાતપર બારિયા પરિવારના ચામુંડા માતાજીના મંદિર ખાતે આશરે 2 મહિના પહેલા સોના ચાંદીના આભૂષણોની ચોરી થવા પામી હતી અને આ ચોરીને લઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. પણ આશરે 2 મહિના પછી પણ આ ચોરીનો ભેદ નહીં ઉકેલાતા જાતપર બારિયાના સભ્યો ઉગ્ર બન્યા હતા અને આજે જાતપર બારિયાના સભ્યો 500 થી વધારે મોટરસાયકલ અને 4 વ્હીલના કાફલા સાથે દાઠા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. દાઠા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી અને ધૂન બોલાવી હતી. ત્યારે આ તકે જાતપર બારિયા પરિવારના પ્રમુખ વિજયભાઈ બારિયાએ ચીમકી ઉચ્ચારી હતી કે જો એકાદ મહિનામાં આ ચોરીનો ભેદ નહીં ઉકેલાય તો 100 યુવાનોને સાથે રાખી અને આત્મવિલોપન કરાશે. તો પોલીસ વિભાગ દ્વારા પણ એવી બાંહેધરી આપવામાં આવી છે કે યોગ્ય ઓફિસરો અને પોલીસ જવાનોની ટીમ બનાવી જલ્દીથી આ ચોરીનો ભેદ ઉકેલાશે. ત્યારે આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. તળાજા તાલુકાના તલ્લી ગામની સીમમાં આવેલ જાતપર બારિયા પરિવારના ચામુંડા માતાજીના મંદિર ખાતે 2 મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ નહીં ઉકેલાતા 500 મોટરસાયકલ અને ગાડીઓના કાફલા સાથે જાતપર બારિયા પરિવારના હજારો લોકો દાઠા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને બાદ ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે 1 મહિનામાં ચોરીનો ભેદ નહીં ઉકેલાય તો જાતપર બારિયા પરિવારના પ્રમુખ વિજયભાઈ બારિયા 100 યુવાનો સાથે આત્મવિલોપન કરશે. પણ પોલીસ વિભાગ દ્વારા એક ટીમ બનાવી આ ચોરીનો ભેદ જલ્દીથી ઉકેલાશે તેવી બાંહેધરી આપવામાં આવી છે. આ બાબતે વિગત જોઈએ તો આશરે 2 મહિના પહેલા તળાજા તાલુકાના તલ્લી ગામ નજીક આવેલ જાતપર બારિયા પરિવારના ચામુંડા માતાજીના મંદિર ખાતે સોના ચાંદીના આભૂષણોની ચોરી થઈ હતી. આ ચોરીની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે પોલીસ વિભાગ દ્વારા યોગ્ય તપાસ પણ થઈ રહી છે, પણ હજુ સુધી ચોરીનો ભેદ નહીં ઉકેલાતા જાતપર બારિયા પરિવારમાં નારાજગી વ્યાપી છે અને 10 દિવસ પહેલા ચૈત્રી પૂનમના દિવસે એક મીટિંગ કરી આજનો ઉગ્ર કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આજે જાતપર બારિયાના પ્રમુખ વિજયભાઈ બારિયાની આગેવાનીમાં આશરે 500 જેટલા મોટરસાયકલ અને કારના કાફલા સાથે હજારો બારિયા પરિવારના લોકો દાઠા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી ધૂન બોલાવવામાં આવી હતી અને વિજયભાઈ બારિયા દ્વારા એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે એકાદ મહિનામાં આ ચોરીનો ભેદ નહીં ઉકેલાય
તો વિજયભાઈ બારિયા 100 યુવાનો સાથે આત્મવિલોપન કરશે. તો પોલીસ વિભાગ દ્વારા પણ એવી બાંહેધરી આપવામાં આવી છે કે યોગ્ય ઓફિસરો અને પોલીસ વિભાગના જવાનોની એક ટીમ બનાવી જલ્દીથી આ ચોરીનો ભેદ ઉકેલાશે તેવી પોલીસ વિભાગ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. માતાજીનું મંદિર છે. સમસ્ત જાતપર બારિયા પરિવારનો એક અમારો મોટો મઢ કહેવાય. માત્ર ને માત્ર બારિયા પરિવારનું મંદિર નથી, ત્યારે વિશાળ સંખ્યામાં બધા તમામ હિન્દુઓને દર્શન કરવા આવે છે. મોટું મંદિર છે, આજથી 2 મહિના પહેલાં છે. 10 કિલો ચાંદી અને 70-80 ગ્રામ જેટલું સોનું અમારું ચોરી થઈ છે. ચોરી થયા છે આજથી સાહેબ 2 થી 2.5 મહિના થવા આવ્યા છે. અમે અનેકવાર રજૂઆત કરી. અગાઉ અમે આવેદનપત્ર ખાલી વ્યક્તિગત અમે આવેદનપત્રો આપ્યા છે, પણ આજ સુધી સાહેબ રિઝલ્ટ કોઈ નથી આવ્યું. શરૂઆતમાં જે પોલીસે કામગીરી કરી હતી એનાથી અમને સંતોષ છે, પણ પછી અમારી જે હાવ કામગીરી છે હાવ બંધ થઈ ગઈ સાહેબ. તો અમારી પોલીસ તંત્રને એક વિનંતી છે કે આ ચોરીનો તાત્કાલિક ભેદ ઉકેલાય, અમારા મુદ્દામાલ અમને પકડાય. કારણ કે આ છે ને અમારું સાહેબ આસ્થાનું કેન્દ્ર છે. માતાજીની જગ્યા એટલે અમારું આસ્થાનું કેન્દ્ર છે. આસ્થાના કેન્દ્રમાં આસ્થામાં અમને તકલીફ થાય તો આ પરિવાર સાથે અમે જે પણ કરવું પડે અમે કરવા તૈયારી છે. આના માટે સાહેબ અમે અગાઉ પણ રજૂઆત કરી તો તમે એના માટે અમને કહેવા માંગુ છું. જ્યાં સુધી અમને કોઈ શાંતિપૂર્વક જવાબ કે શાંતિપૂર્વક અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી માહિતી કોઈ હલવાના નથી. ચોરીનો 28-29 રાતે બનાવ બનેલો છે. એની તપાસ ઓલરેડી પહેલાં તળાજા કરી છે, બરાબર. એ કેમેરાનું અને તમામ રીતે ચોરીનો ગુનો ડિટેક્ટ કરવાના પોલીસના તમામ પ્રયત્નો શરૂ છે અને હજી અમારા પ્રયત્નો અને અમે ટૂંક સમયમાં એમ સમય નથી કહેતો પણ અમે પૂરતા પ્રયત્નો ચોરી ડિટેક્ટ કરવા કરશું. નહીં સાહેબ, તમારી વાત બરોબર છે, પણ અમે એમ કહેવા માંગીએ ટૂંક સમયમાં અમુક તમે ટાઈમ મર્યાદા આપો. એટલા સમયમાં અમે સાહેબ એના એક વાત સાહેબ 2-2.5 મહિના થયા ગુનો દાખલ થયો. ઓલરેડી ઘણી બધી તપાસ કરી છે. પછી ગ્રામ્ય વિસ્તાર એટલે થોડું ઘણું આ સિટી વિસ્તારમાં હોય તો સીસીટીવી ફૂટેજ હશે તો બધું સોર્સ મળી રહે. અહીંયા થોડો ઘણો સોર્સ એવા મળતા નથી, તો એમ છતાં બધા પ્રયત્નો શરૂ છે અમારા. સાહેબ અમે એવું નથી કહેતા પોલીસ કામ નથી કરતી, આના માટે પોલીસ કામ કરે છે. તકલીફ ક્યાં સાહેબ સમય કેમ છે પાછળ હું તમને કારણ કહી દઉં છું કે કોઈ પણ ડાઠાના પીએસ આપણે મકવાણા સાહેબ જ્યારે હતા ત્યારે 1 કે 2 કે 3 પોલીસ સ્ટેશનના ચાર્જ હોય. ગમે ત્યારે ફોન કરી એટલે બગદાણા છું કે ફલાણી તપાસમાં છું. તો અમારી માગણી એવી છે કે વ્યક્તિગત એવી ટીમ બને કે માત્ર ને માત્ર અમારી તપાસ પાછળ એની જાન દોરે. એના માટે હું એસપી સાહેબને ત્યાં ડીવાયએસપી સાહેબને એસપી તમે સાહેબ અત્યારે વાત કરી ત્યાં હું બેઠા છીએ, ત્યાં હું બેઠા છીએ વાત કરી લો અમને નિર્ણય આપો. રચના કરો એવું લાગે. એના માટે સ્પેશિયલ અમારા કેસની તપાસ એક ટીમ બનાવો કે એનો તાત્કાલિક નિર્ણય આવે. કારણ કે મને ખબર છે સાહેબ કે પોલીસમાં કામગીરી વધારે છે કે માત્ર આમાં પૂરતો ટાઈમ નથી આપી શકતા. તમે સાહેબ હારે વાત કરો. ત્યાં સુધી માહિતી કોઈ હલવાના નથી. ચોરીનો 28-29 રાતે બનાવ બનેલો છે શનિવારે. એની તપાસ ઓલરેડી પહેલાં મકવાણા સાહેબે કરી છે, બરાબર. અને હાલમાં હું હાજર છું, મેં તપાસ સંભાળી છે. આ તપાસમાં ટેકનિકલ એનાલિસિસ માટે એસપી સાહેબે ડીવાયએસપી સાહેબની સૂચનાથી એક અલગથી વાટે સાહેબને અને એની ટીમને નિમી છે. એ છેલ્લા 2-3 આપ જાણો જ છો કે 2-3 દિવસથી આ મંદિરે સતત આજુબાજુ વિસ્તારના બધા શેર લીટાના એ બધી કામગીરી કરે છે, બરાબર. આ સિવાય મેં મારી રીતે પણ એક સાહેબ હારે ખાલી વાત કરું બીજું તકલીફ નથી કાંઈ. બધાને દેખાય ને સાંભળાય બધા શાંતિ એમ એના માટે. જો આ તપાસમાં માંગણી તમારી ગ્રાહ્ય રાખી એસપી સાહેબે એક ટીમની નિમણૂક કરી છે. ડીવાયએસપી સાહેબ નકુમ સાહેબના સુપરવિઝન હેઠળ વાઢેર સાહેબ અને 5 માણસો એલસીબીના અને અમારી પોલીસ સ્ટેશનના આ સંયુક્ત રીતે કામ કરશે, બરાબર. ભાઈ સાંભળો બધાય, સાહેબનું કહેવાનું એવું છે કે ડીવાયએસપી નકુમ સાહેબ આપણે અહીંયા પીઠમાં જે આવે નકુમ સાહેબ અને આપણે વાઢેર સાહેબ એલસીબીના પીઆઈ અને અહીંના લોકલ 2 પોલીસ સ્ટાફ હારે રહી અને આપણા કેસની તપાસ કરશે એવી આપણે બાહેંધરી આપે છે ને લેખિતમાં આગળ ઓર્ડર આપશે. આપણને સાંભળજો, બરોબર. લેખિતમાં આપણે ઓર્ડર આપે એવું સાહેબે કીધું છે. આપણે સંતોષ છે આ વાતમાં? આપણે આગળ મળે લેખિતમાં, સાંભળો તમે, બરોબર. લેખિતમાં આપણે તપાસ કરે, લેખિતમાં આપણે આગળ મળશે. પણ સાહેબને અમારે વિનંતી છે સાહેબ, અમે ઝાઝા દિવસની અમે 1 મહિના દિવસની વોર્નિંગ આપું, હું પોતે આપું, સાંભળજો. મહિના દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આવે એવું લાગે અમને તો હું મારી ટીમ સાથે હોપ યુવાનો સાથે આત્મવિલોપનની ચીમકી હું અત્યારે સાહેબ આપું છું. જય માતાજી. આજ રોજ અમે
સમસ્ત જાતપર બારિયા પરિવાર વતી બધા પરિવારના ચામુંડા માતાજીના મંદિરે ભેગા થઈ અને આજથી 2 મહિના પહેલા જે મંદિરમાં ચોરી થયેલાના મુદ્દે તેમજ અમારી જે જમીન માગણી જે છે જમીન રેગ્યુલર કરવા માટેની જે માગણીના મુદ્દા હતા એવા 2 મુદ્દા માટે અમે સમસ્ત જાતપર બારિયા પરિવાર જાતપર મંદિરે ભેગા થઈ અને વિશાળ સંખ્યામાં એક સભા કરી અને દાઠા પોલીસ સ્ટેશનમાં એક આવેદનપત્ર અને રેલીનું આયોજન કરેલ. આ રેલીની અંદર દાઠા સુધી અમે વિશાળ સંખ્યામાં આવી અને દાઠા પોલીસ સ્ટેશનમાં બેસી અને પોલીસ સ્ટેશનમાં આવી અને અધિકારીઓ સાથે વાત કરી. એક વાર તો અમે 2 કલાક ધરણા ઉપર બેસી જાવીને પછી પોલીસ સાથે વાત કરીને પોલીસે અમને આશ્વાસન અને લેખિતમાં ખાતરી આપી કે તમારી જે દાઠા જાતપરની જે ચોરી થયેલ છે એના માટે સ્પેશિયલ ટીમ રચવામાં આવશે અને ટીમ રચ્યા પછી એની સ્પેશિયલ તપાસ કરવામાં આવશે. જેમ પણ તાત્કાલિક વહેલા નિર્ણય આવશે એવો અમને આશ્વાસન ને ખાતરી આપી છે. તેમ છતાં અમે પણ પોલીસ તંત્ર અને સરકારને એક વિનંતી કરી છે, જો તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે, ચોર પકડવામાં નહીં આવે, અમારી જે મુદ્દામાલ અમને કબજા પાછો નહીં મળવામાં આવે તો આગામી દિવસોમાં મેં આજથી 1 મહિના દિવસ પછી એટલે કે 13/5 તારીખ 13/5/2026 ના રોજ ત્યાં સુધીમાં જો કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો પ્રથમવાર હું મારી સાથે 100 યુવાનો ટીમ રાખીને દાઠા પોલીસ સ્ટેશનમાં આવી અને આત્મવિલોપનની પણ અમે સિમકી આપેલી છે. ત્યારબાદ આ આત્મવિલોપન સિમકી કર્યા પછી પણ જો નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિશાળ સંખ્યામાં માતા બહેનો ભાઈઓ સાથે રાખી અને જેલ ભરો આંદોલન પણ કરવામાં આવશે એવા કાર્યક્રમ આપી અને આજે અમે શાંતિથી રેલી યોજી અને સરકારને વિનંતી કરી છે. અને જો સરકાર નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં સરકારનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. જય માતાજી.